નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે વિવિધ પ્રકારની સંખ્યાઓ વિશે માહિતી મેળવી. બસ હવે એ માહિતીનો ઉપયોગ કરીને આપણે આ પ્રકરણ આગળ વધારીશું. પહેલી રીતમાં આપણે સમજીશું કે આપેલ બે સમમેય સંખ્યાઓની વચ્ચે રહેલ સમમેય સંખ્યાઓ શોધવાની રીત. મતલબ કે અહીં તમને બે સમમેય સંખ્યા આપેલી હશે, તેની વચ્ચેની સમમેય સંખ્યાઓ લખવાની. પહેલા હું જૂનું રિવાઇઝ કરી દઉં. માનો કે આ આપણી સંખ્યા રેખા છે, 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4. તો 1, 2, 3, 4 પ્રાકૃતિક સંખ્યાઓ, શૂન્ય સાથે લઈએ તો પૂર્ણ સંખ્યાઓ, અને આ બધી લઈએ તો પૂર્ણાંક સંખ્યાઓ. પરંતુ આ સમમેય સંખ્યાઓ તો છે જ, બરાબર. હવે તમને એમ કહેવામાં આવે, તમે ભણ્યા છો નાના ધોરણમાં, ચલો બોલો 1 અને 3 વચ્ચેની સંખ્યા કઈ? તો તમે તરત કહી દેશો 2. અને 2 અને 3 વચ્ચેની તો ખરેખર કોઈ પણ બે સંખ્યાની વચ્ચે આ બધી સંખ્યાઓ મળે, એટલે કે 2 અને 3 વચ્ચે 2.1, 2.2, 2.3 વગેરે મેળવી શકાય. એવી જ રીતે અહીં આપણે સમજવાનું છે કે કેવી રીતે મેળવીશું. ચલો પહેલું ઉદાહરણ હું એકદમ સિમ્પલ આપું છું. ઉદાહરણ 1, 4 અને 10 વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ લખો. તો આપણો જવાબ આવશે અહીંયા, તમને ખબર જ છે. 4 અને 10 વચ્ચે શું આવે? તો 5, 6, 7, એમ તો 8 અને 9 પણ થાય, પરંતુ અહીંયા 3 જ માંગી છે તો આપણે 3 લખી દીધી. બોલો, ખ્યાલ આવી ગયો? પરંતુ જો એમ કહેવામાં આવે કે 4 અને 5 વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ લખો, તો આપણો જવાબ આવશે 4 અને 5 ની વચ્ચે તો 4.1, 4.2, 4.3, બરાબર છે ને? હા, 4.4, 5, 6 એટલે ઘણી બધી આવી શકે, પરંતુ અહીં 3 કીધી હતી માટે 3 જ લખી. હવે આપણે એ સમજવાનું છે કે 4 અને 5 ની વચ્ચે આ સંખ્યાઓ આવી, કોઈક જવાબ એવું લખે 4.4, 4.5, 4.6 તો એ પણ સાચો છે. માટે આ પ્રકારના પ્રશ્નોમાં દરેકના જવાબ એક જ હોય તેવી અપેક્ષા રાખી શકાય નહીં. હા, હવે આ મેં તમને મૌખિક બતાવ્યું, પરંતુ જો આની રીત કરવી હોય ને તો આ રીતે કરી શકાય, તે હું તમને સમજાવું. જુઓ મિત્રો, આપણે છેલ્લે ઉદાહરણ જોયું કે 4 અને 5 વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ લખો, તો આ લખી દીધી. પરંતુ આની રીત પણ કરી શકાય. જેમ કે સંખ્યા રેખા ઉપર તમે વિચારો તો અહીં 4 છે ને અહીં 5 છે, તો આની વચ્ચે જે વચ્ચોવચ્ચ સંખ્યા કઈ આવે? તો ધારો કે અહીંયા આવે. તો રીત છે પ્રથમ સંખ્યા આ બંનેનો સરવાળો ભાગ્યા 2. 4 + 5 9/2. અપૂર્ણાંકમાં રાખો તો પણ ચાલે, એને પોઈન્ટમાં લાવો તો પણ ચાલે, બરાબર છે? આપણે ધારો કે અપૂર્ણાંકમાં જ રાખીએ 9/2. આ તો પ્રથમ સંખ્યા થઈ. તો હવે બીજી સંખ્યા, તો આ બેની વચ્ચે લો, 4 અને 9/2 ની વચ્ચે, તો એ બેનો સરવાળો જુઓ, 4 + 9/2 અને નીચે 1 થાય, લસા આવશે 2. આ બે તો ખરા જ, અહીં 2 લસા, 2 ચોક 8 + 9, 8 + 9 17, 2 છેદમાં આવી ગયા, 2 દુ 4, તો મળું 17 ચતુર્થાંશ.
ત્રીજી સંખ્યા, ધારો કે આ બેનો સરવાળો ભાગ્યા 2, તો અહીંયા વચ્ચે મળે તો 9/3 પ્લસ 5 ભાગ્યા 2 છેદમાં 1, 2 લસા આવશે, 9 એકા 9 વત્તા 2 પંચા 10, 10 ને 9 19, નીચે 2 દુ 4, તો મળ્યું 19 ચતુર્થાંશ. તો સમજો આપણને 3 જવાબ મળ્યા, 1 2 3. હવે અહીં એમ કીધું હોય કે વચ્ચે આપેલી સંખ્યાઓ તો 3 જ કીધું હોય એવું નહીં, 5 કીધું હોય, 6 કીધું હોય, ગમે તેટલી કીધું હોય. તો માનો 5 કીધું હોય તો હવે આગળની કેવી રીતે મેળવાય? તો આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો તો વચ્ચે નહીં મળે, આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો તો વચ્ચે મળે, આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો વચ્ચે મળે, આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો વચ્ચે મળે. માનો કે આ બેની વચ્ચેની સંખ્યા આ મળી, હજુ આ બેની વચ્ચેની સંખ્યા મળે, આ બેની વચ્ચેની મળે, એટલે કે વચ્ચે 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 મળતી જ જાય. અહીં અસંખ્ય સંખ્યાઓ શોધવી હોય તો પણ શોધી શકાય, પરંતુ આ પ્રશ્ન જો એક જ માર્કમાં પૂછાય તો આ રીતે જ લખી દેવાનું, કોઈ પણ રીત કરવાની જરૂર નથી. ઓકે, ચાલો મિત્રો, ઉદાહરણ 3, 3/11 અને 10/11 ની વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. ચાલો આ બે સંખ્યાઓની વચ્ચે રહેલી 3 સમય સંખ્યાઓ આપણે લખવાની છે. એક વસ્તુ સમજો બાળકો, જો છેદ સરખો હોય, સમજો બરાબર, જો છેદ સરખો હોય તો અંશમાં જો ગેપ પડતી હોય તો વચ્ચેની લખી શકાય. 3 અને 10 ની વચ્ચે આવશે 4/11, 5/11, 6/11. સમજણ પડી ગઈ? પરંતુ ધારો કે ગેપ નથી, ધારો કે ગેપ નથી, જુઓ 3/5 અને 4/5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. ચલો, અહીં છેદ તો સરખો છે પરંતુ અંશમાં જગ્યા નથી, તો શું કરવાનું? તો એક તો મેં જે રીત સમજાવી તે તો કરી જ શકાય, પરંતુ હું બીજી રીત તમને સમજાવું છું. જો 3/5 લખ્યું, 4/5 લખ્યું. હવે છેદ તો સરખો જ છે, પરંતુ ગેપ લાવવા માટે જેટલી સંખ્યાઓ શોધવી હોય એનાથી વિશેષ, માનો 3 સંખ્યા શોધવી છે તો 4 કે 4 થી વધારે કોઈ પણ સંખ્યા વડે અંશ અને છેદને ગુણવાનો. હા, પરંતુ સરળતા ખાતર હું 4 કે 5 વડે નહીં ગુણું, સીધું જ 10 વડે ગુણીશ. 10 વડે ગુણવાથી આપણું કામ સરળ થઈ જશે. જો અંશ અને છેદને 10 વડે ગુણો, 10 તરી 30, 10 પંચા 50, 10 ચોક 40, 10 પંચા 50. ચલો, 30 અને 40 થઈ ગયું અંશમાં, તો એની વચ્ચેની સંખ્યાઓ તો મળશે જ. તો આ રીતે લખવાનું, જો 3/5 અને 4/5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ નીચે મુજબ છે. 30/5 છે 3/5 ને બરાબર જ કહેવાય, એટલે 30 અને 40 ની વચ્ચે, એટલે કે 31/50, 32/50, 33/50. ઓકે, ચાલો મિત્રો, ઉદાહરણ 5, 3/4 અને 7/5 વચ્ચેની 3 સમય સંખ્યાઓ લખો. જો બહુ સમજો, છેદ અલગ અલગ છે. છેદ અલગ અલગ છે તો ડાયરેક્ટ કશું જ ન લખી શકાય, અહીં રીત કરવી પડે. પહેલી રીત તો મેં સમજાવ્યું કે આ બેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે વચ્ચેની સંખ્યા મળે. તે રીતે આપ કરી શકો છો, પરંતુ હું બીજી રીતે વધારે સમજાવું છું, એ જુઓ. સૌથી પહેલા 3/4
અને 7 પંચમાંશને સમછેદી બનાવીશું. એટલે કે 4 અને 5 નો લસા કાઢીશું. સૌ પ્રથમ 4 અને 5 નો લસા કાઢતા તમને આવડે છે, 20 થશે. એટલે કે સૌથી પહેલા આવશે 3/4. 4 ને 5 વડે ગુણીશું તો 20 મળશે. નીચે 5 વડે ગુણ્યું તો ઉપર પણ 5 વડે, 3 પંચા 15. તે જ રીતે 7 પંચમાંશ, 5 ને 4 વડે ગુણીશું 20 મળશે. નીચે 4 વડે તો ઉપર પણ 4 વડે, તો 7 ચોક 28. હવે તમે સ્પષ્ટ જોઈ શકો છો છેદ સરખા થઈ ગયા અને અંશમાં 15 અને 28 ની વચ્ચેની સંખ્યાઓ આપણે લખી શકીએ. એથી આ રીતે જવાબ લખીશું 3/4 અને 7 પંચમાંશ વચ્ચેની 3 સમય સંખ્યાઓ નીચે મુજબ છે. પંદર છે એટલે એના પછીની 16/20, 17/20, 18/20. ઓકે, ચાલો મિત્રો, ઉદાહરણ 6. આગળ જે દાખલો ગણ્યો તે રીતનો બીજો એક દાખલો. 3/4 અને 4 પંચમાંશ વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખો. અહીં પણ તમે જોઈ શકો છો કે છેદ સરખા નથી, તો સૌ પ્રથમ આપણે સમછેદી બનાવીશું. તો 4 અને 5 નો લસા શું થશે? 20. એટલે કે સમછેદી બનાવતા ચલો 3/4. 4 ને કેટલા વડે ગુણીશું? 20 થશે તો 5 વડે. નીચે 5 વડે ગુણ્યું તો ઉપર પણ 5 વડે, 3 પંચા 15, 4 પંચા 20. એ જ રીતે 4 પંચમાંશ, 5 ને કેટલા વડે ગુણીશું? 20 થશે તો 4 વડે. જેટલા વડે નીચે ગુણો તેટલા વડે જ ઉપર ગુણવાનું. 4 ચોગુ 16, 5 ચોક 20. મિત્રો, અહીં તો એવું થયું કે છેદ તો સરખા થઈ ગયા, પરંતુ અંશ જુઓ. અહીં 15 ને અહીં 16. આ બેની વચ્ચે તો કોઈ સંખ્યા આવી જ નહીં. તો આગળ કરાવ્યું હતું તે પ્રમાણે 15/20, 16/20, 10 વડે ગુણતા શીખવાડ્યું હતું. આવ્યું ને યાદ? 15 દાન 150, 20 દાન 200. ફરીથી 10, 16 દાન 160, 20 દાન 200. હવે 150 ને 160 ની વચ્ચેની સંખ્યા મળે? હા. તો હવે જવાબ લખી દઈએ. 3/4 અને 4 પંચમાંશ વચ્ચેની, અહીં મેં 4 કીધી છે, 4 સમય સંખ્યાઓ નીચે મુજબ છે. 150 છે એટલે એના પછી 151/200, 152/200, 153/200 અને 154/200. ઓકે બાળકો, સમય સંખ્યા જે હોય ને તે હંમેશા P/Q સ્વરૂપમાં લખી શકાય. P/Q સ્વરૂપમાં. બરાબર છે? P/Q સ્વરૂપ એટલે શું? અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય. એટલે કે જો 2/3 એક સમય સંખ્યા છે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે 2/3 આ અંશ, આ છેદ. માનો તમે આ લખો છો 2.7, તો એને પણ આપણે P/Q સ્વરૂપ લખી શકીએ છીએ, 27/10. બરાબર છે? તો ફક્ત 5
શું સમય સંખ્યા કહેવાય? તો હા કહેવાય. એના છેદમાં કંઈ નથી તો એક મુકાય. બરાબર છે? તો એવો જ તમારો એક પ્રશ્ન છે સ્વાધ્યાય 1.1 જુઓ અહીંયા કે શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો હા, શૂન્ય એ સમય સંખ્યા છે. બરાબર. આગળ, શું તમે તેને પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે P/Q સ્વરૂપમાં લખી શકશો? તો હા. જુઓ, 0/1 આ પી એટલે કે અંશ અને આ ક્યુ સ્વરૂપ એટલે કે છેદ. બીજી એક વાત સમજજો, જ્યારે પણ ક્યુ એટલે કે છેદ માટે શબ્દ વાપર્યો શૂન્યતર. શૂન્યતર મતલબ કે શૂન્ય સિવાયનો. કેવું? શૂન્ય સિવાય મતલબ કે કોઈ પણ સમય સંખ્યાના છેદમાં શૂન્ય ન હોય. એટલે 10 નો શૂન્ય નહીં જોવાનો, એ તો 10 કહેવાય, શૂન્ય ના કહેવાય. પણ એકલો શૂન્ય ન હોય, મતલબ કે 5/1 કીધું તો 5/0 આવી કોઈ સંખ્યા હજુ સુધી અસ્તિત્વ ધરાવતી નથી. એટલા માટે છેદ હંમેશા શૂન્યતર હોય તેવું ગણિતમાં વ્યાખ્યાયિત કરેલું છે. આટલું ધ્યાનમાં રાખજો. બરાબર. સ્વાધ્યાય 1.1 નો પ્રથમ પ્રશ્ન મેં સમજાવ્યો. ત્યારબાદ બીજો અને ત્રીજો પ્રશ્ન આપણે જે રીત ભણાવી તેમાં આવી ગયો. હવે પ્રશ્ન નંબર 4 જુઓ. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. પહેલો, દરેક પ્રાકૃતિક સંખ્યા તે પૂર્ણ સંખ્યા છે. યાદ કરજો બાળકો, પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય, પૂર્ણ સંખ્યા 0 થી બધી હોય, તો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે જ. બરાબર છે? એવી રીતે આગળ, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે તો એ જરૂરી નથી, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ઋણ સંખ્યા પણ આવે જે પૂર્ણ સંખ્યામાં આવતું નથી. માટે બીજું વિધાન અસત્ય છે. ત્રીજું, દરેક સમય સંખ્યા પૂર્ણ સંખ્યા છે તો ના, પૂર્ણ સંખ્યામાં 0, 1, 2, 3 આવે, જ્યારે સમયમાં 1/3 પણ આવે. તેથી દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. માટે આ વિધાન ખોટું છે. અહીં આપણું સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે. તો આજનું તમારું હોમવર્ક સ્વાધ્યાય 1.1 પૂરું કરવાનું અને જે હું PDF મોકલું છું તે રીતની નોટમાં કરવાનું. હોમવર્ક તમારે હોમવર્કની નોટમાં કરવાનું આવશે. ઓકે, ગુડ બાય.